હા બિલકુલ, આ સાચી જ વાત છે અને એનટીએ સામે પણ આ વસ્તુનો પ્રશ્ન ઊભો થાય છે કે તમે બાળકના ભવિષ્ય વિશે શું જોઈ રહ્યા છો. અમને લોકોને આટલા બધા 2 વર્ષથી અમે લોકોએ મહેનત કરી છે, અમારા શિક્ષકોએ અમારી પાછળ આટલી મહેનત કરી છે, બધાએ વાલીઓએ બધાએ જ મહેનત કરી છે, તો અમારા લોકોનું હવે શું, હવે નેક્સ્ટ ટાઈમ તો તમે લોકો કહેશો કે નીટ રીનીટ થઈ જશે, પણ એવું ના થવું જોઈએ. એ નથી, મતલબ પહેલાં પણ આવું થયું છે. હા પહેલાં પણ આવી રીતે થયું છે, તો આવું ના જ થવું જોઈએ અને આની પાછળ કડક કાર્યવાહી થવી જ જોઈએ અને જે લોકો ગુનાપાત્ર છે એ લોકોને પણ કડક સજા થવી જ જોઈએ. 3જી તારીખે પરીક્ષા આપી હતી અને આ વખતે 2025 કરતાં ખૂબ સરળ પેપર હતું. અમને એવું હતું કે આ વખતે બહુ સારી રીતે જશે અને પછી આવું જ્યારે પાછળથી જાણવા મળે તો બહુ દુઃખ થાય, કેમ કે 2 વર્ષથી અમે મહેનત કરતા આવ્યા હોઈએ અને આટલી કડક સિક્યુરિટી હોવા છતાં પણ આવું થાય તો અમને બહુ દુઃખ થાય અને આવું ના થવું જોઈએ. અમને એવું છે કે જે જગ્યાએ થયું છે એ જગ્યાએ તમે રીનીટ લો, એવા સેન્ટર પર જાઓ, પણ અમારા બધાની ભૂલ નથી. જ્યાં ભૂલ છે ત્યાં તમે તમારી મતે ઇન્વેસ્ટિગેટ કરો અને શું થયું છે એનું કરો, પણ બાકી બધા છોકરાઓ જેની કોઈ ભૂલ નથી, જે આટલી મહેનત કરતો આવ્યો છે, એના સાથે આવું ના થવું જોઈએ. જી, અમે ધોરણ 11 અર્થાત 2 વર્ષથી અમારી જ નહીં પરંતુ અમારા શાળાના દરેક શિક્ષકોની મહેનત રહી હતી અને આની અંદર અમે આ નીટમાં સારા સ્કોર કરી શકે તેમ હતા અને અમારો સારો સ્કોર આવી શકે તેવી રીતે તેવું જ હતું, પરંતુ અમારા જેવા ઘણા મહેનતી વિદ્યાર્થીઓ સાથે આ એક અન્યાયની વસ્તુ થઈ રહી છે. જે વિદ્યાર્થીઓને આવી રીતે નીટ સાથે ચેડા કરીને કે ગુનો કરીને નીટમાં માર્ક્સ મેળવે છે તેમને ખરેખર સજા થવી જોઈએ અને એનટીએ પણ હવેથી જે નીટની એક્ઝામ છે સારી રીતે સુરક્ષા અને સલામતી સાથે કરાવવી જોઈએ અને અમારા જેવા વિદ્યાર્થીઓનો પણ વિચાર કરવો જોઈએ. અત્યારે તો ખૂબ દુઃખ થઈ રહ્યો છે, કારણ કે આ થોડા સમયની મહેનત નથી, 2 વર્ષની મહેનત છે. અમે 2 વર્ષથી ખૂબ જ મહેનત કરી છે લગાતાર અને ખૂબ સારો સ્કોર પણ થઈ ચૂક્યો હતો, પરંતુ અચાનકથી ખબર પડે છે કે ભાઈ પેપર લીક થઈ ગયું છે એન્ડ પેપર લીક થવાના લીધે ફરીથી એક્ઝામ કન્ડક્ટ થવાની છે, તો એ તો ખૂબ જ દુઃખની વાત છે. એન્ડ હું તો એવું જ ચાહીશ કે એનટીએને ખૂબ જ સુરક્ષિત રીતે એક્ઝામ લેવી જોઈએ અને જે લોકોએ પેપર લીક કર્યું છે તો એમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.